આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. કચ્છની કળાને જીવંત રાખવા નવી પેઢીએ જોડાવવું જોઈએ. કચ્છની 2 દિવસની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધોરડોમાં કારીગરો સાથે સંવાદ કર્યો. વર્ષોથી સંચવાયેલી કચ્છની પરંપરાગત કારીગરીથી પ્રભાવિત પદ્મશ્રી સહિતના કસબીઓને મળ્યા. શ્વેત રણથી મંત્રમુગ્ધ આજે ધોળાવીરા જશે. અન્ય એક સમાચાર છે. મુન્દ્રા તાલુકામાં પ્રાથમિક શિક્ષકોના સંશોધન માટે ભવનની જાહેરાત. કચ્છ મિત્રના છેલ્લા પાને વધુ એક સમાચાર. અંજારમાં યોજાશે ઈશાક ચંદ્રનો પરંપરાગત લગ્નોત્સવ. 200 વર્ષથી યોજાતા મહોત્સવ અંતર્ગત 13 અને 14 માર્ચના કાર્યક્રમ. પાયલ અંતાણી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. ખાવડામાં વિશ્વના વિરાટ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં વધારાના 275 મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનની શરૂઆત. અદાણી ગ્રીન એ રિન્યુએબલ એનર્જીની 12,000 મેગાવોટની ક્ષમતા વટાવી. અન્ય એક સમાચાર છે. કચ્છની શાળાઓમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી. ભુજ, માધાપર, માનકુવા, નોખાણીયા અને સુખપરમાં વિદ્યાર્થીઓને સામેલ કરીને વિવિધ કાર્યક્રમો યોજાયા. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. માર્ચના પ્રથમ સપ્તાહથી જ ગરમીનું જોર વધશે. શિયાળાની સત્તાવાર વિદાય. 7 માર્ચથી પારો 39 ડિગ્રીએ પહોંચશે. રાજકોટમાં સૌથી વધુ 36.7, અમદાવાદમાં 36.5, જ્યારે સુરત અને અમરેલીમાં 36 ડિગ્રી પહોંચશે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હેડલાઇન છે. હવેથી પાસપોર્ટ માટે છૂટાછેડા સહિત 6 કિસ્સામાં રાજકોટ અને અમદાવાદનો ધક્કો પડશે. પાસપોર્ટ સંબંધિત સેવાના નિયમોમાં કરવામાં આવ્યો ફેરફાર. અસલ લગ્ન પ્રમાણપત્ર હોય તો કોઈ એક વ્યક્તિ અને ન હોય તો બંને વ્યક્તિની હાજરી જરૂરી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક સમાચારમાં પશુપાલકો અને દૂધ મંડળીઓને ગામડે મળશે માઇક્રો એટીએમ. માઇક્રો એટીએમ વપરાશ અંગેની તાલીમ સરહદ ડેરીના ચાંદ્રાણી સ્થિત કોર્પોરેટ ઓફિસ ખાતે આપવામાં આવી. પશુપાલકોને હવે નાણાકીય ઉપાડમાં ઘર બેઠા ગંગા. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન છે. સિવિલ જજની પરીક્ષા માટે જરૂરી પ્રોવિઝનલ સર્ટિના હુકમ પર સ્ટે. કોલેજને માન્યતા ન મળતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં. વય મર્યાદામાં ફેરફાર કરવા માટે પણ રજૂઆત. હું રિદ્ધિ મહેતા. સંદેશમાં અંદરના પાને સમાચાર છે કે કચ્છ યુનિવર્સિટીમાં રંગ, ભોજન અને સંસ્કૃતિનો જીવંત કાર્યક્રમ યોજાયો. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને એકીકૃત કરવા પર ભાર મુકાયો. સંદેશના અંતિમ પાને સમાચાર છે કે તાપી જિલ્લાના સોનગઢના મુખ્ય સૂત્રધારની એસઓજીએ ધરપકડ કરી. અબડાસામાં બોગસ લાયસન્સના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ. હું હર્ષા ઠક્કર. ગઈકાલના સાંધ્ય દૈનિક કચ્છ ઉદયમાં સમાચાર છે. 28 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. 7 લાખ કરોડ સ્વાહા. શેર બજાર ઊંધા માથે પછડાયું. 1996 પછી પહેલી વાર શેર બજાર સતત 5 મહિના ગબડ્યું. બજારના કડાકાથી રોકાણકારો સ્તબ્ધ. મૂડી એક ધારી ધોવાઈ રહી છે. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં હવે એક વાયરલ વિડીયોની વાત. આ વિડીયોમાં ચૂલા પર ચા બનાવતા બનાવતા એક મજાનું ગીત ગાઈ રહ્યા છે. આવો સાંભળીએ. અરે હોટલામાં તાળીઓ કાઢે ને વરણ વરણ ના વેપારી. આઝાદભાઈ વરણ વરણ ના વેપારી. હોટલમાં હળીઓ રે કાઢે ને વરણ વરણ ના વેપારી.
અરે નાને પીધી ને મોઢે પીધી પીઓ તમે ઘરની નારી રે ભાઈ ચાય નો નસો ભારી ચાય નો રે નસો ભારી રે એને દુનિયા પડી છે લારે રે ભાઈ ભાઈ ચાય નો નસો ભારી ખાંડ વગર તો ખારી રે લાગે ને દૂધ એના કારી ખાંડ વગર તો અરે ખારી રે લાગે ને દૂધ વગર કારી અરે લોહારે જઈને લાડ કરાયા પકડતી એને જાલી ભાઈ ભાઈ ચાય નો નસો ભારી અરે એને હણસી થી આમવાળી જાલી ભાઈ ભાઈ ચાય નો નસો ભારી ચાય નો નસો ભારી રે એને દુનિયા પડી છે લારે રે ભાઈ ભાઈ ચાય નો નસો ભારી અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર